હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે એક નવા બ્લોગમાં. આપ સૌને જય શ્રી કૃષ્ણ મારા. અને આજે બહુ લેટ શરૂઆત કરી છે બ્લોગની અને જઈએ છીએ આપણે શોપિંગ કરવા થોડી ઘણી. ક્યાં જઈએ છીએ બ્લોગ જોજો આગળ તો ખ્યાલ આવી જશે. તો એન્ડ સુધી વિડીયો જોજો અને બન્યા રહો બ્લોગમાં. તો ગાઈઝ જઈએ છીએ અમે અને આ છે અમારા પાલનપુરનો જે નવો બ્રિજ છે ત્યાં. લલિત ક્યાં જવાનું છે આપણે? સ્માર્ટ બજાર. સ્માર્ટ બજારમાં જઈએ છીએ અને ઓપનિંગ હતું ત્યારે જવાય નતું. ગાડીએ તમે સાફ નથી કરી લલિત. તો ત્યાં જઈએ છીએ મિત્રો, બને રહેજો બ્લોગમાં. જો આ અમારો નવો બ્રિજ છે જે બન્યો, આરટીઓ બ્રિજ કહેવાય તે. તો છોકરાઓ તૈયાર? શું લેવાનું છે બેટા તમારે? કહો અંશુભાઈ, પિંશુભાઈ. અંશુને તો કપડાની ખરીદી થઈ ગઈ છે મિત્રો. હમણાંથી તો બસ એક જ જોડી લીધા હજુ લેવાના છે. હા, લલિતે લીધા છે. આપણે બધો બ્લોગ બનાવ્યો નતો કેમ કે વચ્ચે પ્રોગ્રામ હતા આપણે ગણપતિના અને ભાદરવી કેમ્પના. તો હવે જઈએ છીએ, જોઈએ શું શું લઈએ. બાકી બન્યા રહેજો બ્લોગમાં. અમે તો પહેલી વાર જઈએ છીએ, તમે પણ આવો અમારી સાથે પહેલી વાર. તો ગાઈઝ આવી પહોંચ્યા છે આપણે સ્માર્ટ બજાર. ફર્સ્ટ ડે તો ઘણી બધી ઓફર હતી પણ અમે નહોતા આવી શક્યા. જો અમારા પાલનપુરમાં આ નવું બન્યું છે. તો ગાઈઝ અમે તો પહેલી વાર આવ્યા છે ને એટલે અમને ખબર નહીં પડે કે ક્યાં કઈ વસ્તુ પડી છે, પણ બધું જોઈશું, ફરશું એટલે ખબર પડશે. અંશુભાઈએ લઈ લીધું છે અમારું બાસ્કેટ. અને આપણને તો આજ ખબર જ નહીં પડે ને અંશુ કઈ વસ્તુ ક્યાં હે. ડીમાર્ટ જેવી ખબર ના હોય. આ બાજુ શું છે? પડીકા શું છે? હા, મસાલા બધા. બાજુ કોલ્ડ ડ્રિંક્સ છે બધા, નાસ્તા હે, કરિયાણું આ બાજુ ને. ચલો આ બાજુ જઈએ. ના છોલતા ના આવડે ને બેટા આપણે લઈ શું કરવાનું. તો ગાઈસ અહીંયા બધા દૂધ ને એવું છે. તો ગાઈસ અમે બેસી ગયા છે લિફ્ટમાં. એક જ માળ ચડવાના તો લિફ્ટમાં બેસી આવી ગયા છે ઉપર કપડાં જોવા માટે. ક્યાં ગયા પપ્પાની ગુડું? નીચે ના જતા રહે. હા, તો ગાઈઝ અહીંયા ઉપર કપડાનો ડિપાર્ટમેન્ટ છે. સારું છે બધું કલેક્શન, કપડાનું સારું છે. પ્લાસ્ટિકનું બધું છે, ક્લિનિંગનું બધું છે. ક્રોકરી આઈટમ છે આ બાજુ. કઈ ખબર નહીં પડતી, ગોટે ચડ્યા. ગઈ છે મસ્ત બધી વસ્તુ. બપોર નાખવું મળી ગયું છે એવું કઈ. સર હા લલિત પેલું લઈ લો. એ પેલું ચીકણી કલરનું છે. જો ગાઈઝ મને એ ગમે છે ને એમને નહીં લઈ. ચલો ચેક તો કરીએ. ચલો શું? ના ભાઈ આપણે તો પાર્ટી આવી બેટા ઘરે ઘણા. શું લેવું તારે? બીજું શું કહેતો તને છે? બોટલ. હા હા, અહીંયા બોટલ જોવી આપતો. હા ના હો બેટા પડી આપણે તો. બોટલ લેવાય 20% ઓફ. 20% ઓફમાં બોલો 1100 રૂપિયાની બોટલ છે. કેટલાની? 199. પણ આમાં ઠંડુ નહીં રહે ને ગુડિયું? ઠંડુ ના રહે, સ્ટીલ જ છે. એકલું સ્ટીલની બોટલ.
है, ये सब अच्छा है. કઈ સ્માર્ટ બજાર તો જઈ આવ્યા, હવે જઈએ છીએ આપણે ટ્રેન્ડ્સમાં. અમારા અંશુને એક ટી શર્ટ ને એ લેવું છે, જોઈએ હવે એને મેળ આવે છે કે નહીં. ઓફર તો કંઈ લાગતી નથી, વચ્ચે હતી 7મ 8મમાં, હાલ નથી. ચલો જઈએ મોલમાં. જે લગભગ લેડીઝ, હું તો પહેલી વાર આવી છું, લેડીઝ એપાર્ટમેન્ટ છે બધું. યહાં હમ દિખ રહે હે, જો આ તો ગયા ઉપર. કિડ્સ વેરનું આ બધું છે ને ઉપર છે, એમ છે વુમન્સ વેર નીચે. હાય ગાઈસ, જો લલિત મારો વિડીયો ઉતારે છે. વાહ, જોઈએ હવે અહીંયા મેળ. લલિત અહીંયા સારું છે, સારું છે. ચલો લઈ લો આપણે. હા, બાય 3 get 200 ઓફ. પ્રાઇસ નથી લખતા, આવું જ લખે છે મિત્રો. પ્રાઇસ આવે ટેગ પર. યા લલિતે પકડી, સારું પકડી છે. વાહ, મારો ફેવરેટ કલર લીધો ને. આ કલર મસ્ત એમ છે, જો આ સાઈડના બધા. સારું એવું છે. આવી ટી શર્ટ લઈ લે પપ્પાને, મસ્ત લાગે. તો ગાઈઝ અમે ત્યાં તો કંઈ લીધું નહીં, ખાલી ખાંડ અને મોસંબી લીધી. અને ખરેખર અમને તો ગમે અહીંયા જઈએ, ગમે તે મોલમાં, ડીમાર્ટ સિવાય મજા આવે નહીં. પાછા ઉગડ્યા છે આપણે ડીમાર્ટ અને ટ્રેન્ડ્સમાં ગયા, પણ અમારા અંશુ માટે કંઈ મેળ પડ્યો નહીં. હવે જોઈએ ડીમાર્ટમાં શું લઈએ છે, તો મને રહો બ્લોગમાં. તો ગાઈઝ છોકરાઓના ફેવરેટ એરિયામાં અમે આવી ગયા છે, બિસ્કિટ ને એવું લેવા. પછી બર્બન બે લઈ લો. પેલા આ લેવાના છે ને, મોને કો લલિતના પ્રોગ્રામની વાત ચાલે છે. ચલો આપણે શોપિંગ કરતા. ચલો આ લઈ લો, બર્બન 2 લઈ લો. 2 બર્બન પેલા લઈ લો. આ જ લેવાય, આ તો એ લઈ લો. કેટલા લીધા? 4 લઈ લે. ગોલ્ડ લે ના, ગોલ્ડ ગોલ્ડ ગોલ્ડ. શું નહીં લેવું એવું? તો કાચા જ રહે, નહીં તળાતા હોય. તમારે હેડો ગુરુ, આપણે આ બાજુ જઈએ. ચલો ગઈઝ મસાલા બસાલા તો લેવાના હતા આપણે. કિચન એક્સપ્રેસના એટલે સારા છે. ચલો છોકરાને તો ના ભાઈએ લીધી હતી. તો ગાઈઝ અહીંયા છે મેગી ડિપાર્ટમેન્ટમાં આવ્યા છે. મસાલામાં આમ તો ઓફર હોય છે, પણ આજ નથી. લસણની ચટણી આ આઈરિયા તીખી હશે ને? શું આ ઈપી લઈ લે, તાર તીખી જોવે ને તો આઈરિયા એ લઈ લો. પેલું મૂકી દો, એમાં મસાલામાં કોઈ સાર નહીં હોતો. એટલે જ અહીંયા લઈને આવે એમને, ના લેવું હોય ને એટલે જ. શું હે પહેલેથી શું લેવાનું? નાસ્તા વિભાગ લલિતનો હે ગાઈસ, એટલે સૌથી વધારે નાસ્તા. શું પેલું ભાખરવડીને લઈ લે. હા, શું લીધું? કુરકુરે. ઓકે, શું લેવાનું તમારે હવે? ખાખરા નહીં લેવા, ખાખરા ઘરો લેવો. તમે લાય ને એના કરતા હારી જોજો, આંખમાં ના બેહી જાય. સરસ છે ને? આમને શું કેવું? મરૂન કલરની હારી. ગાઈસ બહુ લેટ થઈ ગયું છે. નવી કંપની કોકાઈ છે, સ્ટાર બ્રાઇટ, બાય 1 get 1. તો ગાઈસ ખરીદી થઈ ગઈ છે અને લારીવાળા ભાઈ લારી તાણે છે. આમ આગળ જો વાગશે અલા. बबू माइस हो गए हमारे, उसको लेने थे पॉपकॉर्न पर
કંઈ મળ્યું ના નહીં બેટા? તો કેન્ડી તો ખાધી, હવે શું? હવે ઘેર જઈને જમવાનું તૈયાર, આપણે ખાવાનું જ છે. ડુંગળી બટેકાનું શાક, ઘી, દૂધ અને રોટલી બનાવશો. તો ગાઈઝ અમારી કહેવાય ને કે અમારી લાઈફમાં સૌથી નાનું બિલ બન્યું હોય ને તો સ્માર્ટ બજારનું. સ્માર્ટ બજારમાં ગયા પણ કંઈ અહીંયા બેઠું ના, એવું જ કહેવાય ને આપણા દેશી ભાષામાં. તો કંઈ અહીંયા બેઠું ના, અહીંયા આગળ 200-300ની અંદર બિલ બન્યું ને અહીંયા તો તમને હમણાં હું બતાવું કેટલા બધા બિલ, 4-5 બિલ મેં બનાવડાયા છે. ચલો હવે ઘેર જઈએ, ગાડીમાં સામાન મૂકી દઈએ. લલિત મોઢું ચડી ગયું છે, ના લેવાનું લઈ લીધું છે એટલે. તું આ દૂધની બોટલ મોય ના લઈ ગયો? એ ભાઈ ના લે બેટા. ગાઈઝ હવે સામાન ભરાય છે મારો. તો ગાઈઝ અમે થઈ ગયા છે હવે રિટર્ન, અને બહુ મોડું થઈ ગયું છે, 10 વાગવા આવ્યા છે. વાહ લલિત તમારું પોસ્ટર આવી. તો ગાઈઝ અહીંયા જો લલિતનું પોસ્ટર છે. હા, અને નવરાત્રી થવાની છે સૈયર બીટ સાથે, આપણે ક્લબના લાયન્સ ક્લબની નવરાત્રી. જો લલિતનો ફોટો ઝૂમ કરું બારો. હા, આ બધા કલાકારો છે અહીંયા પાલનપુરમાં. મિત્રો તમે પણ આવજો. ચલો ઘેર ફટાફટ. તો ગાઈઝ આવી ગયા છે ઘરે અને વાગી ગયા છે 10 અને રોટલી બનાવવાની બાકી છે અમારે. બીજી તો રસોઈ બનાવી દીધી, બટાકાનું શાક, ડુંગળી બટાકાનું શાક, ઘી બનાવી પૂરી અને રોટલી. ચલો હવે વિડીયોને એન્ડ આપી દીધું. આજના વિડીયોમાં આટલું, મળે પછી નેક્સ્ટ વિડીયોમાં, અને કાલે બતાવીશું બીજો બ્લોગ ઉતારીશું, શું લાવ્યા શું નથી લાવ્યા. તો આજના વિડીયોમાં આટલું, મળે પછી નેક્સ્ટ વિડીયો. મારી ચેનલને લાઈક કરો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી મારા દરેક વિડીયો